પ્રિયજનો, આપ સૌ સાંભળનારાઓ જે અત્યંત શ્રદ્ધાપૂર્વક ભક્તિપૂર્વક આ સાંભળેલા છે એને માટે બી એક ટિકિટ ત્યાં સુધીની બુક થઈ ગયેલી છે. આપણે એક જ ટ્રેનમાં છીએ. એવું ભગવાન જ કહેવાના છે કે હું જે કહું છું તે પરમ સત્ય છે. એવા હવે આપણે શું કહી શકીએ? એમાં તો એમણે કહી દીધી આ વાત. કારણ કે જે માણસ મારામાં પરમ પ્રેમ રાખીને આ પરમ રહસ્યયુક્ત ગીતાના ઉપદેશને મારા ભક્તોમાં કઈ સંભળે? જો કહેવા વાળો બી ભક્ત, સાંભળવા વાળો બી ભક્ત, બધા જ ડિવોટી, બરાબર કે નહીં? ઇટ 100% ટ્રુથ, નથિંગ બટ ધ ટ્રુથ. અહીંયા બેઠેલા અથવા તો પાછળથી આ જેને સાંભળશે એ મારા 1.5 કલાકનું બોરિંગ સાંભળવા માટે સાંભળશે કે બીજું કઈ? એટલી એનામાં તાકાત હશે 1.5 કલાકની. સૂટ ખાધેલી હશે એમની બધાએ તો 1.5 કલાક બેસશે, બરોબર કે અઘરું કામ છે. તો એ મને જ પામશે, એમાં જરા પણ સંદેહ નથી. હવે જો હું આમાંથી પછી ગુરુજીની ગીતામાંથી વાંચવાનો છે એટલે ગુરુજીની ગીતા બહાર કાઢી રાખજો અને ત્યાં આગળ કોઈ નિશાની મૂકી રાખજો. હવે 69 ગાવાનું બાકી છે. સારું, થેન્ક યુ. જો આ મદભક્તે શું અભિધાસ્યતિ, જરા મદભક્ત શું, મદભક્તે શું અભિધાસ્યતિ એમ બે શબ્દ છે. હા, નીચે આપેલું છે. પછી એમાં નીચેમાં બી ભક્તિમય પરામૃત મામ એવ ઐષ્યતિ અસંશય. એ મામેવ ઐષ્યતિ અસંશય 4 શબ્દો છે. જુઓ, 4 ને જોડીને એક બનાવી દીધેલો છે. જબરો મોટો સમાસ છે. વાંચશું. યૈમં પરમં ગુહ્યં મદ્ભક્તેષ્વવિધાસ્યતિ ભક્તિં મયીં પરાં કૃત્વા મામેવૈષ્યસ્યત્યસંશય. સરસ, તમે લોકો મારા કરતા સારું બેઠા. કોંગ્રેચ્યુલેશન, જબરો શબ્દ છે. હવે ગુજરાતી તો વંચાઈ ગયું, કઈ વાંધો, ચિંતા નહીં કરે, બંધ કરી દો એને. પર જઈને પછી હું ગુરુજીની ગીતામાંથી વાંચવા માંગુ છું. અમુક આમાંના જેટલું ટાઈમ પરમિટ કરે એટલું. હવે છે નચ તસ્માન મનુષ્યેષુ કશ્ચિન મે પ્રિયકૃતમ ભવિતા વા નચ મે તસ્માત અન્ય પ્રિયતરો ભૂવિ. નીચે સંધિવાળું બી વાંચીએ. નચ તસ્માત, તસ્માન મનુષ્યેષુ નો છૂટે પાડતા તસ્માત મનુષ્યેષુ કશ્ચિત મે, એ કશ્ચિન મે થઈ જાય છે પ્રિયકૃતમ. પછી ભવિતા નચ મે તસ્માત અન્ય પ્રિયતર ભૂમિ. 2 વખત તસ્માત આવ્યું, ઉપલામાં બી ને નીચલામાં બી. તસ્માદ અન્ય વાંચશું. ન ચ તસ્માન મનુષ્યેષુ કશ્ચિન મે પ્રિયકૃત્તમઃ ભવિતા ન ચ મે તસ્માત અન્ય પ્રિયતરો ભુવિ.
મનુષ્યેષુ માણસોમાં તસ્માદ એનાથી વધીને મેં મારું એટલે હું જે આત્મ ચૈતન્ય સચ્ચિદાનંદ છું પરમાત્મા તેનું. એટલે તે ત્યારે અર્જુનને જે કહેતા હતા તે અત્યારે છે કે નહીં? અહીંયા આ રૂમમાં હાજર છે કે નહીં? તમારા હૃદયમાં છે. એટલે મેં મારું એ આત્મને પદ છે, આત્માને લાગુ પડે છે. સૌના આત્માને પણ લાગુ પડતું આત્મા ચૈતન્યને લગતું એ છે. એ મેં શબ્દ ફક્ત પરમાત્માના મેંને નથી લાગતું પડતું, પણ તમારા હૃદયમાં બેઠેલા ઈશ્વર રૂપી મેંને પણ લાગુ પડે છે. સૌની અંદર બેઠેલા આત્મ ચૈતન્યને પણ લાગુ પડે છે. એવું લાહિરી માસની ગીતામાં અને પ્રણવાનંદની ગીતામાં વારંવાર લખેલું છે. મેં જેટલી જગ્યાએ છે ત્યાં આગળ આત્મને પદ તરીકે જ લીધેલું છે. ત્યાં સુધી મેં પ્રિય કૃતમ, મારું પ્રિય કાર્ય કરનારો કશ્ચિત કોઈ પણ નથી. તથા આખી પૃથ્વી પર 700 અબજ લોકોમાં એનાથી વધીને મારો પ્રિય બીજો કોઈ પણ ભવિષ્યમાં થશે પણ નહીં. લુક, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. વાંચીને આગળ નીકળી જશે, લોકોનું ધ્યાન નહીં જશે. જે પરમાત્મા અર્જુનના રથમાં બેઠેલા હતા અને પારધીના બાણથી જે શરીર છૂટી ગયું, એ પરમાત્માનું શરીર તે વખતે છૂટી ગયું. પણ એ સચ્ચિદાનંદ પરમાત્માનું જે બ્રહ્માંડ વ્યાપી બ્રહ્મ ચૈતન્ય છે, કોસ્મિક કોન્શિયસનેસ છે, જે કૃષ્ણ ચૈતન્ય છે, શ્રી કૃષ્ણ ચૈતન્ય છે, તે હાજર હમણાં પણ છે. તે જ મારી અંદરથી બોલી રહ્યું છે અને તે જ તમારી અંદરથી સાંભળી રહ્યું છે. વિથ ધ રિઝલ્ટ આવા સુરેશભાઈ જેવા બોલવા વાળા આગળ અનેક થઈ ગયા 5000 વર્ષની અંદર. અને આના પછી હજુ બાકીની પૃથ્વી પર મનુષ્ય હશે ત્યાં સુધી આવા ઘણા બધા ગીતા વાંચવા વાળા નીકળશે. એ બધાની અંદર રહેલું કૃષ્ણ ચૈતન્ય એક જ છે કે જુદું જુદું છે? ભૂત, ભવિષ્ય, વર્તમાન કાળમાં કોસ્મિક કોન્શિયસનેસ એકની એક જ રહી છે. You get my point? This is extraordinary important thing to remember. Cosmic consciousness કાલાતીત છે, દેશ કાળથી પર છે. It is an absolute consciousness. It is not relative consciousness. જે હાજર રહેનારા બોલનારા છે એનું શરીર નથી રહેવાનું, પણ જે ચૈતન્ય બોલી રહ્યું છે એ તો એનું એ જ છે. એ સંધિ વગરનું ચૈતન્ય છે. આ શરીરની અંદર જાણે કે અહીંયા લિમિટ આવી ગઈ, આ શરીરની લિમિટ અહીંથી ચાલુ થઈ, આ શરીરની લિમિટ અહીંથી ચાલુ થઈ, આ શરીર પણ કોન્શિયસનેસ કોઈ બી જગ્યાએ અટકતી નથી. બ્રહ્માંડ વ્યાપી એ ચૈતન્યની અંદર એ કોસ્મિક કોન્શિયસનેસ શરીરના લિમિટેશન થી એને લિમિટ બંધાતી નથી. Consciousness is not a part, product or property of the body. It is not limited by the boundaries of the body. It survives the fall of the body. After the body dies, after the body falls means ખોડિયું જયારે છૂટી જાય છે ત્યાર પછી પણ કોસ્મિક કોન્શિયસનેસ રિમેન્સ. પારધીનું બાણ લાગવાનું એક ઘટના બની, શરીર પડ્યું. Cosmic consciousness is still present and will always be present. That is why that cosmic consciousness is able to tell કે ભવિષ્યમાં જે કોઈ બી આ સાંભળશે તે પણ મને એટલો જ પ્રિય રહેશે. You get my point? This is an extraordinary point કે I am very sure કે તમને ભાગ્યે જ કોઈ ગીતાની કોમેન્ટ્રીમાં આ પોઈન્ટ ઉપર ભાગ્યે જ કોઈ તમને કહેશે. I am before Abraham was. Bible. I am is always હું છું. That intuitive feel હોવાની સભાનતા તો રહે જ છે, હતી છે ને રહેશે. It never dies. It is દેશ કાલાતીત છે વસ્તુ. એ સામાન્ય ઇન્ટ્યુટિવ
જ્યારે આપણે ગયેલા ઇન્ટ્યુશન પર આખું એક લેક્ચર આપેલું મેં, અને તે વખતે કઈ પુસ્તકનો આધાર લીધેલો? ઇન્ટ્યુશનના લેક્ચર વખતે કયા પુસ્તકનો આધાર લીધેલો મેં? અંતર્જ્ઞાન. કયા પુસ્તકનો આધાર લીધેલો મેં? ગુરુજીના પુસ્તકનો આધાર લીધો. હવે એક તમને સાયન્સ ઓફ રિલિજન. ધેટ્સ ઇટ. તો ગુરુજી તેમાં સમજાવે છે કે આ એક અંતર્જ્ઞાન છે. બહારની વસ્તુઓ જે સમય અને દેશમાં લિમિટેડ છે, શરીરો, એ 5 જ્ઞાનેન્દ્રિયોથી, મનથી, બુદ્ધિથી, ચિત્તથી, અહંકારથી ગ્રહણ થાય છે. પણ જે મારા હોવાનું ફિલિંગ છે, આઈ એમ, હું છું, મારા હોવાની જે સભાનતા છે, એને માટે કોઈ જ્ઞાનેન્દ્રિયની જરૂર પડે છે? તો છઠ્ઠી જ્ઞાનેન્દ્રિય જેને માટે જરૂરી છે એનું નામ અંતર્જ્ઞાન, એટલે કે ઇન્ટ્યુશન. એવું આપણે બહુ જ વિસ્તારપૂર્વક ગુરુજીના એ પુસ્તકમાંથી લીધેલું, અને હિન્દીમાં પણ આપણે વાંચેલું તે વખતે. અને પછી એ જ વસ્તુ આપણે ગીતાજીના પહેલા અધ્યાયમાંથી અંતર્જ્ઞાન પર ગુરુજીનું હતું તે પણ વાંચેલું, અને એના પર કયું પાત્ર એના ઉપર ધૃષ્ટદ્યુમ્ન કે એવું કંઈક છે. તો આ બધું આપણે એક આખું ને આખું લેક્ચર ગીતાજીને બાજુએ મૂકીને આપેલું. ટુ ફીલ ધીસ ઇન્ટ્યુટિવલી ફીલ કરવા માટે કોશિશ કરી રહેલો છે આ બંધો તમને. પૂરો જીવ રેડીને અંતર્જ્ઞાન તરફ લઈ જવા કોશિશ કરે છે વર્ષોથી. ને શરૂઆતમાં તો મારી વાત કોઈને ખબર જ નથી પડતી. That is the definition of self-realization. Intuitively to feel that my omnipresence is one with the omnipresence of God, cosmic consciousness. Intuitively. That cosmic consciousness which is space, kalatit, time, space, beyond time, space, that is telling you right now, not Krishna, શરીરધારી કૃષ્ણ નથી કહી રહેલું. આ જે સનાતન શ્રી કૃષ્ણ ચૈતન્ય છે એ બોલી રહ્યું છે કે ભવિષ્યમાં પણ, એ તો 5000 વર્ષ પહેલા થઈ ગયો, પણ હમણાં આપણે બધા સૌ નહીં, હવે પછી ભવિષ્યમાં જે બંધાઓ આવી રીતે પરમાત્માનું આ ગીતાનું શ્રવણ કરશે ને કરાવશે, એ બધાને લાગુ પડે. રાઈટ? એ બધા મને બહુ જ પ્રિય છે. તમે જે તમારી જાતને સેપરેટ માનતા હોય તો સેપરેટ તરીકે બહુ પ્રિય છે. હું તો એવું માનતો જ નથી કે આપણે સેપરેટ છીએ. આપણે કેવા છીએ? તો ગુરુજીએ કોઈ જગ્યાએ કહેલું છે કે મારામાં, કોઈને ગુરુજીએ ઇન્ટરવ્યુ લીધેલો કે તમારામાં અને આ તમારા જે આ પરમ શિષ્યો છે બધા બેઠેલા હતા મહાન બધા, એમાં શું ફરક? તો કે કઈ નહીં, એક સમુદ્રમાં જળ છે, એ જ જળનું કોઈ મોટું મોજું છે ને કોઈ નાનું મોજું છે, એટલો જ ફેર છે. પેલો સાંભળનારો અવાજ શક્તિ. વોટર ઇઝ વોટર, સચ્ચિદાનંદ પાણી છે, એ અમૃત છે. એ અમૃતમાં શું ફેર હોય? હવે 70 પર જઈશું કે કેટલા પર જવાનું છે? 70 જ ને? વાંચવાનું બાકી ને? વાંચવાનું વાર છે. હું ઊંધેથી લેવાનો છું. મને બહુ ગમે છે 70 તો કે એના પરથી હું ચાલુ કરવાનું છું. હું છે ને તે મારા ઇન્ટ્યુટિવ ફીલ પર વધારે જાઉં છું. પહેલેથી અક્ષર વાંચીશ ને બધા બોર થઈને ઉઠી જશે તમે યાર. શ્રી ગીતાજીના પઠનનું મહાત્મ્ય, આ બધું જ મહાત્મ્ય છે. હા, કે અત્યાર સુધી જે આવી ગયું છે, સાંભળનાર બી ભગવાનને બહુ પ્રિય છે. માણસોમાં એનાથી વધીને મારું પ્રિય કાર્ય કરનારો કોઈ પણ નથી, તથા આખી પૃથ્વી પર એનાથી વધીને મારા પ્રિય બીજો કોઈ ભવિષ્યમાં થશે પણ નહીં. પછી હવે બધાને માટે છે, અધ્યયન કરવાવાળા બધા માટે છે. જુઓ, અધ્યેષ્યતે ચ ય ઇમમ ધર્મ્યમ સંવાદમ આવયોહો. આવયો એટલે આપણો આ સંવાદ જ્ઞાન યજ્ઞ. એવું કેવું ઉત્તમ એને જ્ઞાન યજ્ઞ કરો કે એ જ્ઞાન યજ્ઞ વિશે પહેલા ભગવાને ચોથા અધ્યાયમાં કહ્યું કે દ્રવ્ય યજ્ઞ કરતા બી આ શ્રેષ્ઠ છે જ્ઞાન યજ્ઞ. દ્રવ્ય યજ્ઞમાં પૈસા વપરાય છે,
ધુમાડો થાય છે. અહીંયા કોઈ ધુમાડો નથી થતો. તો જ્ઞાન યજ્ઞ તેના અહમ ઇષ્ટ શ્યામ, અહમ ઇષ્ટ શ્યામ, હું એમને બહુ જ પ્રિય થઈ જાઉં છું. ઇતિ મે મતિ, આવો મારો મત છે. હવે ભગવાનનો મત છે. આ કોનો મત છે? શ્રી કૃષ્ણ ચૈતન્યનો મત છે. આ કોઈ આ સામાન્ય મત નથી. આ એટલે એની અવગણના કરી શકાય નહીં. એનો અક્ષરે અક્ષર સાચો જ છે. એમ આપણે અવધારણ કરવું જોઈએ આપણા હૃદયની અંદર. હવે વાંચીએ નીચે. યહ, જે માણસ, ઇમમ, આ ઇમમ એટલે આ, ધર્મ્યમ, ધર્મમય, આવયો આપણા બેના, સંવાદમ, સંવાદ રૂપી ગીતા શાસ્ત્ર અધ્યેષ્યતે, અધ્યયન કરશે. ઠીક, સ્વાધ્યાય કરશે, અધ્યયન કરશે. તેના દ્વારા ચ પણ અહમ, હું જ્ઞાન યજ્ઞ, જ્ઞાન યજ્ઞથી ઇષ્ટ, પૂજિત થઈશ. શ્યામ, શ્યામ એટલે થઈશ, પૂજિત થઈશ. ઇતિ, એવો મે મતિ, મારો મત છે. એટલે આ અધ્યયન આપણે જે કરી રહેલા છે એ પરમાત્માનું એક પૂજન છે. આપણા લોકોના મગજમાં પૂજન એટલે શું? એક રૂમમાં બેસવું, પછી મૂર્તિને નવડાવી ધોવડાવી, પછી એને ચાંદલો કરવો, ચંદન કરવું, પછી એના પર ફૂલ ચડાવવા, અથવા ફોટાને બી એવું બધું કરવું, એને આપણે પૂજન ગણીએ છીએ. પણ ખરું પૂજન ભગવાનની દ્રષ્ટિએ શું છે? આ સંવાદમાં આપણે સાંભળવો, પછી સાંભળ્યા પછી ત્યાંથી અમેરિકાથી સુરેશભાઈ થી રહેવાય નહીં, એટલે દર વખતે ફોન કરે કે ગયા વખતમાં આમ કહ્યું હતું, તેમ કહ્યું. તો એનું મન રમમાણ થાય છે. એમાં શું થાય છે? રમ્યા કરે છે એની અંદર ને અંદર રમ્યા કરે. એટલે અંદર ને અંદર ક્યારે આવે પાછો? ત્યાંથી પેલા વલભીપુર થી છે તે 3 જણા દર વખતે ફોન કરે મને. અડધો 1 કલાક ફોન ચાલે. લાલજીભાઈ, પછી એક છે તે અજીતભાઈ કરીને શિક્ષક, ત્યાંના સંચાલક છે, અને એક દાદાજી છે કઈ 80 વર્ષની ઉપરના, એનું નામ મને યાદ નથી. એ 3 ભેગા થઈને ફોન કરે મને, ને 3 વાત કરી, અને એટલા બધા પ્રેમથી વાત કરે ને એટલા બધા. પેલા અજીતભાઈ તો અંદરથી મુદ્દા શોધીને આમ કે તમારા ગયા વખતમાં એમ કે તમે જે પેલું કામ કરતા કરતા જો હું કરતો નથી એ ભાવ ચાલી જાય તો રમતવીર રમતમાં આગળ આવી જાય. શિક્ષક મારનારો શિક્ષક જ મારકટ થતો બી એને ખબર નહીં પડે કે કેવી રીતે જાય છે શિક્ષક. એ મુદ્દો એને એટલો બધો ગમી ગયો કે પાછો મને લાગ્યો કે કર્મ આવી રીતે કરી શકાય, આટલા સુંદર રીતે કરી શકાય કે જેમાં હું કરું છું એ ભાવ જ નીકળી જાય. સરેન્ડર્ડ એક્શન આવી રીતે થાય શરણાગતિમાં ઈશ્વરની, આવી રીતે ઈશ્વરની શરણાગતિ. એ મુદ્દો પહેલી વાર મને તો એમ કે તો આ જે પરસ્પર એકબીજાની સાથે પરમાત્માની વાતોનો આપણે સ્મરણ કરીને આનંદ કરીએ છીએ એ વિશે 10મા અધ્યાયના 9મા શ્લોકમાં ભગવાને સ્વમુખે આવા ભક્તો વિશે એટલા ભગવાન ખુશ થઈ જાય આવા ભક્તો માટે. 10મા અધ્યાયનો 9મો શ્લોક. બસો 37 રૂપિયા આવી ગયું. મચ્ચિત્તા મદગત પ્રાણા બોધયંત પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ તુષ્યંતી ચ રમંતી ચ. મચ્ચિત્તા મદગત પ્રાણા બોધયંત પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ તુષ્યંતી ચ રમંતી ચ. અને તે નિરંતર મારામાં મન પરોવી રાખનારા, મારામાં જ પ્રાણોને અર્પણ કરી રાખનારા ભક્તજનો મારી ભક્તિની ચર્ચા દ્વારા પરસ્પર મારા પ્રભાવને ઓળખાવતા તથા ગુણ અને પ્રભાવ સહિત મારું કથન કરતા અને નિરંતર સંતોષી રહે છે અને મુજ વાસુદેવમાં જ નિરંતર રમ્યા કરે છે. સી પાછળથી બી ફોન કરીને તમે વાત કરો, ઇટ ઇઝ નથિંગ બટ વી આર ટોકિંગ અબાઉટ ધી ગોડ, યુ નો. ઇટ ઇઝ અ બ્યુટીફુલ વે ઓફ ભક્તિ. ઇટ ઇઝ નથિંગ બટ પ્યોર ભક્તિ. ઇટ ઇઝ લવિંગ ભક્તિ. તમે કેટલા બધા પ્રેમથી ફોન કરો તે વખતે.
એ ભાઈ અજીતભાઈ ત્યાંથી ફોન કરે તો એમને તમને ખબર પડે કે એનું રોમ હર્ષણ જાણે થતું હોય એવું તમને દેખાય. એની વાતમાંથી ટપકા પડે, એના રોમ હર્ષણના, એના હર્ષના ટપકા પડે, કાનમાં સંભળાય મને એના કે આ માણસ કેટલો બધો હર્ષિત થઈ ગયો હશે કે ફોન કરવા એ રોકી નથી શકતો. એ માણસ કે સાહેબ અમે બધા અહીંયા નિશાળમાં ભેગા થયા અને તમારી છે ત્યાં વરસાદ પડી રહ્યો છે બહાર અને અમે આ સાંભળ્યું. એ વખતે જૂના વખતે બી આવું બધું વરસાદ ચાલતો હોય અંદર છે તે લોકો આ બધી આપણી કેસેટ સાંભળતા હોય, એ ખુશ થઈને ફોન કરે. તો આ 10મો શ્લોક એમને નથી લાગતા 10મા અધ્યાય 9મો શ્લોક લાગુ પડે છે કે નથી લાગુ પડતું? પરસ્પરમ કથયંત, એકબીજાને વાતો કરે છે અને રમનતે, એમનું હૃદય એમાં જ રમ્યા કરે છે. કેટલા પ્રેમથી પેલો માણસ ફોન કરતો હશે, એનાથી રહેવાય નહીં એમ કે હવે isn't it? As if the lover is talking to the beloved, isn't it? કોઈ પ્રિયજન પોતાના પ્રિય પાત્રને પ્રેમ કરે તો શું આનાથી ઓછી ઉત્કટતા હોય કે? I cannot imagine really. It's a પ્રેમનો ઉગ્રો. What else? તો આ સંવાદ મારો આવી રીતે જે સાંભળશે ભવિષ્યમાં, એટલે આપ સૌ સાંભળનારાઓને લાગુ પડે છે. હવે આ શ્લોક જુઓ, અમારી વાત ખબર પડી. હવે પહેલા સંભળાવનારા માટે હતું, હવે સાંભળનારા માટે છે. હવે આ પાક્કું ને આના પછીનો શ્લોક બી જોઈ લો. આ વખતે લેવાનો નથી, આના પછીનો શ્લોક પણ લેવાનો નથી, પણ હું જો નીચેનું ગુજરાતી વાંચી લો તો તમને હજુ ખાતરી થશે. જે માણસ શ્રદ્ધાળુ દોષ દ્રષ્ટિ વિનાનો થઈને આ ગીતા શાસ્ત્રનું શ્રવણ પણ કરશે, એ પણ પાપોથી મુક્ત છૂટીને ઉત્તમ કર્મ કરનારના શ્રેષ્ઠ લોકોને પામશે. બોલો, છે કે નહીં? એટલે બિલકુલ સ્પષ્ટમ વાત છે ભગવાનની. એમાં જરા બી અસંદિગ્ધતા છે જ નહીં, કોઈ પણ જાતની અસંદિગ્ધતા નથી. સીધી વાત કરેલી છે એકદમ, કે સાંભળનારાઓ બી સદગતિને જ પામવાના. બુકિંગ કન્ફર્મ થઈ ગયું ને. અને પરમાત્મા કહે છે કે હું ગીતા પર હાથ મૂકીને કહું છું. આ વાંચવાનું. થેન્ક યુ. હું છે ને તાનમાં આવી આમ બોલતા એટલે તેમાં પછી છે ને ભૂલી જાઉં બધું. એટલે એક જણ યાદ કરાવવા વાળું જોઈએ બાજુ. ચાલો વાંચે. અધ્યેષ્યતે ચ ઇમં ધર્મ્યં સંવાદમાવયોઃ જ્ઞાનયજ્ઞેન તેનાહં ઇષ્ટશ્યામ ઇતિ મે મતિઃ. જે માણસ આ ધર્મમય, આપણે પાછળ ગુજરાતી વાંચવાનું છે, જે માણસ આ ધર્મમય આપણા બે ના સંવાદ રૂપી ગીતા શાસ્ત્રનું અધ્યયન કરશે અને એના દ્વારા પણ હું જ્ઞાન યજ્ઞથી પૂજિત થઈશ. યજ્ઞ થી, આ યજ્ઞ શબ્દ વાપરી દીધો એટલે જેનાથી સાર્વજનિક કલ્યાણ થાય એનું નામ જ યજ્ઞ. એટલે આ જ્ઞાન યજ્ઞથી સાર્વજનિક કલ્યાણ થાય છે, સાંભળનારનું, દરેક સાંભળનારનું કલ્યાણ થાય છે, એવો મારો મત છે. ભગવાન પાછા જાણે નમ્રતાથી પોતાનો મત આમ પ્રગટ કરે એમ કે ભાઈ બીજાનો કઈ બીજો બી હોઈ શકે આ લોકશાહીમાં, પણ મારો મત તો આવો છે. આ મારો મત છે એવું કે છે. હવે આમાં ગુરુજીએ બહુ જ સુંદર છણાવટ કરેલી છે આ 70મા શ્લોકમાં. એટલે જુઓ, હું બોલું છું એ વાઇબ્રેશન આ માઇક્રોફોનમાં થઈને, સ્પીકરમાં થઈને આપણા કાનમાં વાઇબ્રેશન એના આવે છે, બરોબર છે. અને કારણ કે આપણે શ્રોતાજનો ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી બધું સમજી શકીએ છીએ, એટલે એ બધા વાઇબ્રેશન જે અર્થહીન છે, ચાઇનીઝ બેઠેલો હોય તો એને માટે
અર્થહીન વાઇબ્રેશન, એ બધા અર્થસભર વાઇબ્રેશન તમારા માટે થઈ જાય છે અને તમે એને સમજીને શ્રવણ મનન કરી શકો છો. બરોબર છે. હવે કોઈ પણ શબ્દ એક વાઇબ્રેશન છે, કોઈ પણ વાક્ય શબ્દોનું બનેલું છે અને દરેક શબ્દ અક્ષરોનો બનેલો છે અને દરેક અક્ષર બારાખડીનો એક એક જુદો જુદો વાઇબ્રેશન પેદા કરનારો આ ઈ ઉ ક ખ ગ ગ વગેરે. તો એ બધાની અંદર ઓમકાર છે એ પર્ણની અંદર જેમ એની શિરાઓ હોય છે એવી રીતે સંતૃપ્ત છે એવું છાંદોગ્ય ઉપનિષદમાં આપેલું છે. વાણીની અંદર, સંપૂર્ણ વાણીની અંદર બારાખડીના બધા અક્ષરોની અને તેમાંથી બનેલા બધા શબ્દો અને તેમાંથી બનેલા બધા વાક્યો અને તેમાંથી બનેલા બધા વેદોની અંદર પ્રણવ છુપાયેલો છે. ગેટ માય પોઈન્ટ? સમસ્ત વાણી અને વેદ આખા અને વેદાંત અને આ બધા શ્લોક ઉપનિષદ કે કોઈ પણ બાઇબલ કશું બી એક વખત